નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ભાવ ન મળતા મિત્રો ખેડૂતો થયા નિરાશ। દિવાળી બાદ તેજી હીરાના ઉદ્યોગમાં જોવા મળશે ફાયદો। ભાજપ ઉપર પ્રહારો, ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય। મહિલાઓને ખાસ મિત્રો મળશે 7,000 રૂપિયાની સહાય અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ભાવ ન મળતા ખેડૂતો થયા નિરાશ। મિત્રો અવારનવાર ખેડૂતોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। મિત્રો બજારમાં તેમને પૂરતા ભાવ મળતા નથી। ખેડૂતો મિત્રો નિરાશ જોવા મળતા હોય છે। ખાસ ખેડૂતોને રડવાના મિત્રો વારાઓ પણ આવતા હોય છે। ખાસ મિત્રો વાત કરીએ તો એક ખેડૂત પાસેથી મળતી માહિતી મુજબ આંદોલનો પહેલા કપાસનો સારો ભાવ હોય તો 1450, 1500 અને 1550 ભાવ મણ દીઠ આવતા, પરંતુ મિત્રો આજે તો લગભગ કોઈનો કપાસ 1500 ગયો જ નથી। એટલે કે ખાસ મિત્રો પહેલા મિત્રો કપાસના ભાવ 1550, 1500 સુધી મણ દીઠ આવતા હતા, પરંતુ મિત્રો ત્યારે કપાસના ભાવમાં 100 થી 150 ઓછા આવી રહ્યા છે। ખાસ મિત્રો અત્યારે તો કડવી પ્રથા સાવ બંધ જ છે, જેથી વેપારીઓ અહીંથી જ નીચા ભાવે ખરીદે એટલે કડદો મિત્રો કરવાનો મિત્રો ભાવ બંધ કરી દીધું છે। ખાસ મિત્રો વાત કરીએ તો બોટાદ એપીએમસીના ચેરમેન મંડળ માતરિયાએ મિત્રો પણ સ્વીકાર્યું હતું કે કપાસના ભાવમાં ઘટાડો થયો છે અને આ ભાવને કારણે ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે। ખાસ મિત્રો ત્યારે ખેડૂતો પાસે કપાસ પૂરતા પ્રમાણમાં પડ્યો છે, પરંતુ ત્યારે કપાસમાં મિત્રો તેમને પૂરતા ભાવ મળતા નથી। અવારનવાર ખેડૂતોને આંદોલનો પણ કરવા પડે છે। ખાસ મિત્રો આ બોટાદમાં જે ઘટના બની તે અનુસાર પણ અત્યારે ઘટનાઓ અનેક બનતી જશે, પરંતુ ખેડૂતોની રાય, ખેડૂતોને કોઈ સાંભળવા વાળું મિત્રો હજુ સુધી મળ્યું નથી। નહીતર ખેડૂતોની વારે આવીને ખેડૂતોની પડખે ઊભું રહે તો મિત્રો ખેડૂતોને પણ પૂરતા ભાવ મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દિવાળી ઉપર તેજી હીરા ઉદ્યોગમાં મોટો ફાયદો જોવા મળશે। ખાસ મિત્રો આપણે જાણવાનું છે, ખાસ અત્યારે હીરાના ઉદ્યોગમાં મંદીનો માહોલ વર્તાતા મિત્રો અત્યારે ખાસ હીરા ઉદ્યોગમાં મિત્રો વેકેશનો જાહેર કરવામાં આવ્યા છે। વેકેશનનો સમયગાળો પણ મિત્રો 1 મહિનો સુધી ચાલવાનો છે। ખાસ મિત્રો આપણે વાત એ કરવાની છે કે લાંબા સમયથી મંદીના માહોલ સામે કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે આ દિવાળી થોડી આશા લઈને આવી રહી છે। લેમ્બગ્રોન હીરાની વૈશ્વિક માંગને વધારાના કારણે મિત્રો હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીનો અનુભવ જોવા મળશે। આ સકારાત્મક વાતાવરણના પગલે મિત્રો આ વખતે દિવાળીની રજાઓ ટૂંકી રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ મિત્રો સામાન્ય રીતે દિવાળી દરમિયાન સુરતમાં મિત્રો હીરાના કારખાનાઓ 21 થી 25 દિવસ બંધ રહે છે। રજાઓ ટૂંકી રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી ગયો છે। ખાસ મિત્રો અત્યારે જે દિવાળી ઉપર મહિનો વેકેશન આપવામાં આવે છે તેને ટૂંકું કરવામાં આવશે। અત્યારે મંદીના માહોલમાં મિત્રો તેજી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। ખાસ મિત્રો અવારનવાર દિવાળી ઉપર આ હીરાના ઉદ્યોગમાં મંદીનો માહોલ અને તેજીનો માહોલ પણ યથાવત રહેતો હોય છે। તો ખાસ મિત્રો આપણે હવે જાણવાનું એ રહ્યું છે કે શું અત્યારે હીરા ઉદ્યોગમાં વેકેશન ખોલતા મંદીનો માહોલ કે તેજીનો માહોલ જોવા આપણને મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય। મિત્રો ખાસ અત્યારે ભાજપ ઉપર મોટા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને ભાજપને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે નવા અધિકારીઓ બનાવશો તો પણ તમારા ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય। એટલે કે અવારનવાર તે તમે નવા ચહેરાઓને બેસાડો છો, પરંતુ તમારા જે પાપ જૂના કરેલા છે તે ધોવામાં નહીં આવે તેવું મિત્રો અત્યારે પ્રહારો કરીને જણાવવામાં આવી રહ્યું છે। આ પ્રહારો કોણ કરે છે સંપૂર્ણ મિત્રો વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં થયેલા નવા મંત્રીમંડળની રચના અને મુખ્યમંત્રી બદલવાના નિર્ણય ઉપર મિત્રો એક આકરા પ્રહારો કર્યા। તેમણે મિત્રો જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીએ ભલે ચહેરા બદલ્યા હોય, પરંતુ તેમની નીતિ અને નિયત જનતા હવે સારી રીતે ઓળખી ગઈ છે। માત્ર ચહેરા બદલવાથી સરકારના પાપ નથી ધોવાના અને આ મંત્રીમંડળની ફેરફારની સામાન્ય જનતાને કોઈ સીધો ફાયદો થવાનો નથી। ગોપાલ ઇટાલિયાએ મિત્રો મુખ્યમંત્રીને પત્ર લખીને પણ જણાવ્યું હતું કે તમે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે। મંત્રીમંડળના તમામ મંત્રીઓના એક સાથે રાજીનામા લેવાનો એક સીધો અર્થ એ થયો છે કે તમામ મંત્રીઓના પોતાના કામમાં સદંતર નિષ્ફળ ગયા છે। ખાસ મિત્રો આપણે વાત જોવાની રહી છે
કે અત્યારે બીજેપી ઉપર મિત્રો આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને ખાસ મિત્રો જે અત્યારે ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને તે જણાવ્યું હતું કે ખાસ સાચું છે કે શું મિત્રો અત્યારે તમારા મતે શું કહેવું છે કે અત્યારે આ ભાજપના બદલે ભાજપ જે કરી રહી છે તે સારું કાર્ય છે કે ખોટું? તમારે પણ મિત્રો કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂરથી જણાવી દેવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મહિલાઓને મિત્રો 7,000 રૂપિયાની સહાય મળશે। ખાસ મિત્રો અવારનવાર મિત્રો મહિલાઓ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓમાં મિત્રો મહિલાઓને પૈસાઓ પણ આપવામાં આવે છે। ખાસ મિત્રો મોટી ભેટો આપવામાં આવતી હોય છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મિત્રો વાત કરીએ તો મહિલા સશક્તિકરણ માટે મિત્રો LICની બીમા સખી યોજના શરૂ કરી હતી। 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ સારો મિત્રો પ્રતિસાદ મળ્યો હતો। છેલ્લા 1 મહિનામાં મિત્રો 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે। LIC બીમા સખી યોજના મિત્રો 18 થી 70 વર્ષની વય વચ્ચેનું 10મું પાસ મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે ઉદ્દેશથી મિત્રો ડિઝાઇન કરવામાં આવી છે। ખાસ મિત્રો LIC બીમા સખી યોજનામાં મિત્રો તમે તમારું પ્રીમિયમ સેટ કરીને ભરી શકો છો અને ખાસ મિત્રો આમાં મહિલાઓને વધારાની મિત્રો સહાયો આપવામાં આવતી હોય છે। ખાસ મિત્રો આ મહિલાઓ માટે ખાસ LIC બીમા સખી યોજના ચલાવવામાં આવે છે અને LICમાં મિત્રો પ્રીમિયમ વાળી અનેક મિત્રો યોજનાઓ જે ચલાવવામાં આવે છે જે સૌ લોકો માટે છે, પરંતુ મિત્રો LIC બીમા સખી યોજના મિત્રો 18 થી 70 વર્ષની વય વચ્ચે 10મું પાસ મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આ બનાવવામાં આવી છે। તો ખાસ મિત્રો જે મહિલાઓ આમાં લાભ લેવા માંગે છે તે લઈ શકે છે। મિત્રો આ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલાઓને મિત્રો સશક્ત બનાવવા માટે મિત્રો બનાવવામાં આવી છે। તો ખાસ મિત્રો તમે આમાં લાભ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આધાર કાર્ડને લઈ મહત્વના મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। આધાર કાર્ડ અનેક રીતે બંધ થતા આપણને જોવા મળી રહ્યા છે। તો ખાસ મિત્રો આપણે જાણકારીઓ પ્રાપ્ત કરી લેવાની છે કે આધાર કાર્ડ બંધ શાના કારણે થતા હોય છે, આધાર કાર્ડમાં શું નવા ફેરફારો થયા છે અને અવારનવાર મિત્રો જે મહિનાની 1લી તારીખ અથવા તો મિત્રો નવા વર્ષે મિત્રો આધાર કાર્ડમાં અનેક રીતે ફેરફારો કરવામાં આવતા હોય છે અને આધાર કાર્ડ બંધ હાલતમાં આપણું પડ્યું છે તો તેને કઈ રીતે ચાલુ કરાવવાનું છે સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો UIDAIએ મિત્રો 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણીઓ આપી છે। જો મિત્રો 5 વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ, આંખનું સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવ કરી દેવામાં આવશે। એટલે કે જે મિત્રો તમારું બાળક છે તેનું તમે 5 વર્ષ પહેલાં જ મિત્રો તેમનું આધાર કાર્ડ કઢાવી દીધું છે, 5 વર્ષ પછી તે મોટું થાય છે, 10 વર્ષનું થાય છે તો મિત્રો ખાસ તેનું તમારે ચહેરો છે એટલે કે મિત્રો તમારું તમે તેને આંખને સ્કેન કરીને ચહેરો જે સ્કેન કરવામાં આવતો હોય છે તેમની નવી ફિંગર મિત્રો નવી બની ગયું હોય છે એટલે તમારે બધું તેમનું આધાર કાર્ડમાં નવું ફરીથી અપડેટ કરાવી લેવાનું છે, નહીંતર તેનો સમયગાળો વધી ગયો તો તેનો આધાર કાર્ડ નંબર ડીએક્ટિવ કરી દેવામાં આવશે તો તમારે ઝંઝટોનો સામનો કરવો પડશે। આ અપડેટ શાળાઓમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ અને DBT સેવાઓમાં મુશ્કેલી ટાળવા અને અત્યંત જરૂરી અપડેટ છે। કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર પરથી મફતમાં મિત્રો તમે કરાવી શકો છો। એટલે કે ખાસ મિત્રો તમે આ કરાવશો તો તમારે મિત્રો ફાયદો કયો થશે એ જ વાત કરીએ તો શાળાઓમાં પ્રવેશ વખતે ફાયદો થશે, શિષ્યવૃત્તિ બાબતે તમારે કોઈ પણ ઝંઝટ નહીં આવે ને DBT સેવાઓને એટલે કે DBT સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી આ પગલું ભરવું જરૂરી છે। તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।